હેલો મિત્રો, નમસ્કાર. આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આવકાર છે તમારો. અહીંયા આજે આપણે એક ધોરણ 10 ગણિતમાં એક નવા જ પ્રકરણની શરૂઆત કરીએ છીએ મિત્રો. હવે એક સિક્કો જે છે, સિક્કો કોઈ પણ હોઈ શકે, 10નો 5નો કે કોઈ પણ, એની બે બાજુ અલગ અલગ સંજ્ઞાઓ હોય છે, અલગ અલગ સંકેતો હોય છે. એક બાજુ છાપ હોય છે, એક બાજુ એનો જે નિશાન છે, સિમ્બોલ, કિંગ ક્રોસ જેને કહીએ, તો છાપ અને કાંટો, આવા બે સિમ્બોલ આપણને આપેલા હોય છે. હવે તેને હવામાં તમે ઉછાળો ત્યારે હવામાં ઉછળતા આપણે નક્કી નથી કરી શકવાના કે શું આવે કે શું પડે, કારણ કે બંને સમસંભાવી છે, બંને પરિણામો સરખા છે. કાં તો છાપ પડે કાં તો કાંટો પડે, તો એનાથી નીચે પડે છે ત્યારે જ આપણે નક્કી કરી શકીએ. એ પહેલા ધારણા કરવામાં આવે છે. તો એવી ધારણા કરવામાં આવે છે કે છાપ પડશે કે કાંટો, તમે કોઈ પણ ટુર્નામેન્ટ જુઓ, કોઈ પણ રમતો જુઓ, તો સિક્કો ઉછાળીને રમતનો નિર્ણય લેવામાં આવે છે મિત્રો. ક્રિકેટમાં છે, વોલીબોલમાં છે, ફૂટબોલમાં છે. તો અહીંયા આપણે જોઈએ છે કે સિક્કા ઉછાળ કરવામાં આવે છે. એવી જ રીતે સાપ સીડીનો પાસો, આપણે શકુની મામાના પાસાની વાત નથી કરતા મિત્રો. સાપ સીડીનો પાસો જે છે એમાં 6 પાસાઓ, 6 સમતલ સપાટીઓ હોય છે અને એની ઉપર અલગ અલગ 1 થી 6 સુધીના અંક હોય છે. ઉછાળતા કયો અંક મળશે આપણને ખબર નથી મિત્રો. અહીંયા જ્યારે પણ પરિણામો મળે, આવા સમસંભાવી પરિણામો, તો એ પરિણામ મળશે કે કેમ એની અગાઉથી આપણે ધારણા કરીએ. એની જે આપણે નામ આપીએ છીએ સંભાવના, પ્રોબેબિલિટી. તમે પરીક્ષા આપો છો, પરીક્ષા આપવા બેસો ત્યારે બે પરિણામ હશે. એક ક્વોલિફાઈડ, તમે પાસ થઈ ગયા છો, અને બીજું જે છે એ તમે ફેલ થયા છે, તો ઇમ્પ્રુવમેન્ટ તમને શબ્દ લખેલું આવશે. તો અહીંયા આપણે જોઈએ છે કે બે બાબતો તમને લખીને આપે, કાં તો પાસ છો કાં તો ફેલ છો. 35 કરતા વધારે માર્ક મળ્યા છે અથવા 35 કરતા ઓછા માર્ક મળ્યા છે, તો નાપાસ અને પાસ થવાની સંભાવના પણ સમસંભાવી છે. તો આને આપણે કહીશું સમસંભાવી ઘટનાઓ. અને એના દ્વારા જે પરિણામ મળે છે એની અગાઉથી જાણકારી મેળવીએ એને આપણે સંભાવના કહીએ મિત્રો. આજે આપણે સંભાવના પ્રકરણની સરસ મજાની ચર્ચા કરીશું. એની થિયરી જોઈએ, એના કેટલાક દાખલાઓ જોઈએ મિત્રો. નોટ અને પેન લઈને બેસો, વિડીયોને અંત સુધી જુઓ. ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને વિડીયોને આગળ ફોરવર્ડ પણ કરશો. અને ત્યારબાદ તમારે નીચેની જે બેલ આઇકન છે એને ટચ કરો. નવા વિડીયો તમારી સામે પ્રસ્તુત થશે. તો આવો મિત્રો, સંભાવનાની સૌપ્રથમ થિયરીથી આપણે શરૂઆત કરીએ. તો પ્રાયોગિક સંભાવના, પ્રયોગ દ્વારા જે સંભાવના મેળવવામાં આવે છે તે. તો પ્રાયોગિક સંભાવના પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર બનશે, કેટલી વાર ઉદ્ભવી, તે સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયોગોની સંખ્યાનો ગુણોત્તર એટલી સંભાવના છે. એને આપણે પ્રાયોગિક સંભાવના કહીએ છીએ મિત્રો. ઘટના ઉદ્ભવે તે માટે પ્રયત્નોની સંખ્યા અને પ્રયત્નોની કુલ સંખ્યા. હવે અહીંયા આપણે જ્યારે સિક્કો ઉછાળીએ છીએ મિત્રો, ત્યારે હમણાં તમને કીધું કે વાઘ મળે, ઉપરની છાપ મળે અથવા તો કાંટો મળે, તો એ એક જ ઘટના બને. બે પૈકી કોઈ એક ઘટના બનશે. કાં તો છાપ હશે કાં તો કાંટો હશે, કિંગ ક્રોસ. નીચે કુલ પરિણામો તો બે છે, છાપ અને કાંટો બંને. તો એની સંભાવના 1/2 થઈ છે મિત્રો. એ જ રીતે સાપ સીડીના પાસાને જ્યારે ઉછાળવામાં આવે ત્યારે કાં તો 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે કે 6 મળે. કુલ પરિણામો 6 છે, પણ ધારો કે 3 મળવાની સંભાવના તો માત્ર 3 એક જ વખત મળે છે. તો એ 1/6 છે. 4 એક જ વખત મળે છે, કારણ કે 2 વખત 4 સામસામે લખેલા નથી, પાસા ઉપર એક જ 4 લખેલા છે. તો 4 એક જ વાર મળે છે, માટે સમસંભાવી ઘટના છે.
અને એને આપણે એક ષષ્ઠમાંશ વડે દર્શાવીએ છીએ તો ઘટના ઉદ્ભવે તો સિક્કો ઉછાળતા ઉદ્ભવે છે કાં તો છાપ અથવા કાંટો, પાસો ઉછાળતા ઉદ્ભવે છે 3 અથવા 4 જે પણ મળે છે તે, અને નીચે પ્રયત્નોની કુલ સંખ્યા, તો નીચે જે સંખ્યા છે એ કુલ સંખ્યા આપણને મળે છે મિત્રો. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી કોમ્ટ દ બફન એવું નામ છે મિત્રો. હવે ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રી છે અને કોમ્ટ દ બફને પ્રકૃતિશાસ્ત્રી જે નેચરનો અભ્યાસ કરે છે, પર્યાવરણનો અભ્યાસ કરે છે, છતાં એમણે ત્યાં આંકડાકીય ગણતરીને થોડું સ્થાન આપીને એમણે એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો, એની ઉપર 2048 વખત છાપ મળી. તો એને આ કિસ્સામાં છાપ મેળવવાની ઘટના ઉદ્ભવે છે કેટલી? 2048. કુલ પ્રયત્નો કેટલા કર્યા છે? 4040. તો એ બંનેનું પરિણામ મેળવ્યું ત્યારે 50% થી નજીક મળે છે મિત્રો. 0.507 એટલે 50% ની નજીકનું પરિણામ, અડધાની નજીકનું પરિણામ છે. તો એવી જ રીતે બ્રિટનના જે.ઈ. કેરિચ એમણે સિક્કાને 10,000 વખત ઉછાળ્યો છે અને એ 10,000 વખત ઉછાળતા 5067 વખત છાપ મેળવી છે. તો 5067 ભાગ્યા 10,000 કરતા 0.5067 એટલે કે 5067. હવે એ જે કિંમત મળે છે એ પણ 50% ની નજીક છે. આંકડા શાસ્ત્રી કાર્લ પિયર્સન, જેને તમે ધોરણ 11 અને 12 ની અંદર જેનો અભ્યાસ કરશો મિત્રો, કાર્લ પિયર્સનનો વિગતે અભ્યાસ કરીશું. તો અહીંયા કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો અને એમાં 12,000 અને 12 વખત છાપ મેળવી છે. તો અહીંયા પણ 50% ની નજીક એ પરિણામ મળે છે. તો આવી રીતે કોઈ પણ બે સમસંભાવી ઘટનાઓ હોય તો 50% ની નજીક છે. અહીંયા 1/6 ગુણ્યા 100 તો 6 દુને 6 એકા 6 6 36 16% ની આસપાસનું પરિણામ તમને મળે. 1696 16% ની આસપાસની કિંમત તમને મળે છે મિત્રો. વારંવાર પાસાને ઉછાળવામાં આવે 10 થી 15 વખત તો એક મળવાની સંભાવના કેટલી હોય? તો એક સંભાવના લગભગ 0.16 ની આસપાસ આપણને મળે. તો આવી રીતે મિત્રો ઘટનાઓને આપણે સંભાવના તરીકે નક્કી કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું ત્યારે ઘટના એની સૈદ્ધાંતિક સંભાવના, જે પ્રશિષ્ટ સંભાવના તરીકે પણ ઓળખાય છે, જેને આપણે પીઈ વડે, અહીંયા ઇવેન્ટ એટલે ઘટના, પ્રોબેબિલિટી સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઈ ઘટના ઈ ની સંભાવના, તો અહીંયા એના વડે દર્શાવાય છે. તેને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ સૂત્ર પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. ત્યાર પછી આની વ્યાખ્યા લખીશું મિત્રો. પીઈ જે છે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, જે તે ઘટના છે તે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના ઉદ્ભવશે, અઠવાડિયાના દિવસો છે, કેટલા દિવસ વરસાદ પડશે, તો એ પરિણામો ઉદ્ભવે છે. અઠવાડિયાના 2 દિવસ વરસાદ પડે તેવી સંભાવના હોય. અઠવાડિયામાં કુલ દિવસ કેટલા છે? પ્રયોગ માટે શક્ય તમામ પરિણામો, તો કુલ દિવસ કેટલા છે? 7 છે. તો અહીંયા 2/7 એ આપણને સંભાવના આગાહી કરી છે. આ સંભાવના છે, પ્રોબેબિલિટી છે, શક્યતા છે, પડે અથવા ના પણ પડે, પણ એટલી શક્યતા તો છે. કારણ કે સંભાવના એ ધારણા છે, અગાઉથી નક્કી કરાય છે. એ પહેલેથી નક્કી કરેલું હોય કે આ પ્રકારે થઈ શકે કે કેમ એ આપણા હાથની વાત નથી મિત્રો. કારણ કે સિક્કો ઉછાળતા છાપ અથવા કાંટો ગમે તે મળે, પણ એના સિવાયની કોઈ પણ એક વસ્તુ બીજી તો મળવાની જ નથી. હા, શોલે પિક્ચરમાં કદાચ બચ્ચનનો સિક્કો હોઈ શકે તો એની બાજુ બંને બાજુ છાપ હોઈ શકે. તો એવો સિક્કો હોય તો બંને બાજુ છાપ મળે, સમસંભાવી નથી એ, કારણ કે બે બાજુ એક જ સરખી છાપ છે. તો એવું હોઈ શકે. અહીંયા જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય છે. અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ જે છે, અહીંયા એક મળવાની સંભાવના, આપણે પાસાની વાત કરીએ તો 2 મળવાની, 3 મળવાની, આવી ઘટનાઓને A, B, C અને D વડે દર્શાવો, તમામનો સરવાળો 1 થાય છે મિત્રો. તો તમામ પ્રાથમિક ઘટનાઓ, સિક્કાને છાપ મળે અને કાંટો મળે, બંને 1/2 છે અને ભેગા કરો તો એ કિંમત 1 મળે. ત્યારબાદ પાસાને તમે 1/6 એવું 6 વખત 1/6 જ્યારે તમે લખો છો મિત્રો, ત્યારે
ઉપરના આંકડાઓનો સરવાળો 6 થાય અને ભાગ્યા નીચે 6, તો એ સંભાવના પણ આપણને 1 મળે છે. એટલે કે તમામ સમસંભાવી ઘટનાઓની સંખ્યાઓનો સરવાળો પ્રાથમિક સંભાવના જે છે એનો સરવાળો એ આપણા માટે 1 થાય છે. કોઈ પણ સંભાવના હોય, ગમે તેટલી સંભાવના હોય, અહીંયા ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહેવાય છે. હવે અહીંયા આપણી પાસે 52 પત્તા છે. 52 પત્તામાંથી મુખાકૃતિ વાળા પત્તા જોઈએ તો આ મુખાકૃતિ એટલે કે જેમાં ચહેરો દોરેલો છે એવા 12 પત્તાઓ હોય છે. દરેકમાં ગુલામ રાણી અને કિંગ દરેકમાં હોય છે. તો એ જે છે એ મુખાકૃતિ વાળા પત્તા છે. એવા 3 પત્તાઓ 4 વખત હોય. કાળા રંગના 6 પત્તા અને લાલ રંગના 6 પત્તા, એમાં ચોકટ અને ખલ્લી પણ આવે. તો એની કિંમતો જે છે એ 12 છે. 12 ભાગ્યા 52 કરીએ છીએ આપણે તો 6 ભાગ્યા 26 મળે અને 3 ભાગ્યા 13 મળે. તો અહીંયા આપણી પાસે 3 ભાગ્યા 13 એ સંભાવના મળી છે. હવે આપણને એવું કહેવામાં આવે કે મુખાકૃતિ વાળું પત્તું ના હોય તેની સંભાવના. તો મુખાકૃતિ વાળા પત્તા નથી એવા કેટલા છે? તો 40 છે. તો 40 ભાગ્યા 52 કરીએ તો 4 દાન 40 અને 13 ચોકડે 52, 4 4 ઉડે ત્યારે 10 13 મળે છે આપણને. એટલે કે 10 પત્તાઓ એવા છે 13 માંથી કે જેમાં મુખાકૃતિ નથી. હવે આ જ વસ્તુને જ્યારે આપણે લઈએ છીએ ત્યારે શું કહેવા માંગે છે કે એ નહીંને એની પૂરક ઘટના કહેવાય છે અને એને એ બાર વડે દર્શાવાય છે. એ બાર વડે દર્શાવો છો, પૂરક ઘટના છે. હવે આ પૂરક ઘટનાઓનો સરવાળો પણ 1 થાય. અહીંયા આપણે જોઈએ કે 3 ની નીચે 13 છે અને વત્તા 10 ની નીચે 13 છે. બંનેનો સરવાળો કરો તો 13 ની નીચે 13 એટલે કે એ કિંમત આપણને 1 મળે છે મિત્રો. તો પૂરક ઘટના જે છે એ હંમેશા એનો સરવાળો 1 થાય. અહીંયા એ લખ્યું છે ત્યાં સુધી મિત્રો એક અંકમાં લખી દેજો અથવા એક આંકડામાં લખી દેજો. 1 થાય છે. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે એટલે કે પશ્ચિમ બાજુ સૂર્ય ઉગે એ અશક્ય વસ્તુ છે. સોમ અને મંગળ વચ્ચે કોઈ પણ દિવસ આવે અશક્ય વસ્તુ છે. 10 અને 11 વચ્ચે પૂર્ણાંક આવે અશક્ય વસ્તુ છે. અશક્ય ઘટના એટલે એવી ઘટના કે જે બની જ ના શકે. તો એવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય છે અને તેની સંભાવના 0 છે. કારણ કે 0 છે, બની જ નહીં શકે. તમે એક થેલો લો, એક થેલાની અંદર લાલ રંગના દડા ભરો છો અને પછી એવું નક્કી કરો કે સફેદ દડો નીકળવાની સંભાવના, તો નીકળી જ ના શકે મિત્રો. કારણ કે થેલામાં તો લાલ દડા છે, સફેદ દડો ક્યારેય નથી નીકળી શકવાનો. તો એની સંભાવના 0 મળે છે. પણ જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય, ચોક્કસપણે ઉદ્ભવે છે તો એની ઘટનાને ચોક્કસ કે નિશ્ચિત ઘટના કહે છે અને એની સંભાવના 1 છે. સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના 1 છે મિત્રો. એ જ રીતે સોમ અને મંગળ બુધ વચ્ચેનો દિવસ એની સંભાવના પણ 1 મળે. કોઈ પણ એક દિવસ અઠવાડિયામાં આવે છે મિત્રો. તો એવી રીતે સંભાવના અહીંયા 1 છે. હવે હમણાં જે રીતે આપણે ઉદાહરણ ઉપર આપ્યું કે લાલ રંગના દડા ભરેલા કોથળામાંથી એવું નક્કી કરવામાં આવે કે યાદચ્છિક રીતે લોટરીની રીતે કોઈ પણ એક દડો બહાર કાઢવામાં આવે તો એ દડો લાલ રંગનો જ હોવાની સંભાવના કેટલી? તો 1 જ. કારણ કે લાલ રંગના જ થેલો ભરેલો છે અને એમાંથી દડો કાઢો ત્યારે લાલ રંગનો જ મળવાનો છે. તો લાલ રંગનો દડો મળવાની સંભાવના ચોક્કસપણે મળે એટલે એને આપણે 1 વડે દર્શાવીએ છીએ. આના પરથી મિત્રો એક બાબત સ્પષ્ટ થાય છે કે આપણી જે સંભાવના જે છે એ સંભાવના એ 0 અથવા 0 કરતા મોટી છે. સંભાવનાની કિંમત એ 0 કે 0 કરતા મોટી છે અને 1 અથવા 1 કરતા નાની છે. તો આ બાબત આપણે એક સમીકરણ સ્વરૂપે યાદ રાખીશું. કોની વચ્ચે હોઈ શકે સંભાવના? 0 થી 1 વચ્ચે હોઈ શકે. આ આપણે એક પરિણામ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંભાવના જ્યારે બને છે તો એ સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. થઈ જશે યાદ મિત્રો. નેક્સ્ટ આપણે જ્યારે પણ દાખલા ગણીએ છીએ ત્યારે એની ચર્ચા કરીશું કે હંમેશા 0 પોઈન્ટ ફલાણા આપણને મળશે, 0 પોઈન્ટ કોઈ પણ રકમ મળે પણ એની કિંમત 1 થી નાની હશે. ઋણમાં પણ નહીં હોય. ઋણમાં હોય તો એ સંભાવના નથી.
ધનમાં હશે, અપૂર્ણાંકમાં હશે, પણ અપૂર્ણાંકમાં અંશની રકમ એ છેદની રકમ કરતા હંમેશા નાની હશે, તો જ એ સંભાવના શક્ય બનશે મિત્રો. જો અંશની રકમ મોટી હોય અને છેદની રકમ નાની હોય તો આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે, અને અશુદ્ધ અપૂર્ણાંક વાળી સંભાવના ક્યારેય શક્ય નથી. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક ઋણ સંભાવના શક્ય નથી, એક અશુદ્ધ અપૂર્ણાંક વાળી શક્ય નથી, એક કરતા મોટી શક્ય નથી. તો આ બે ત્રણ બાબતો યાદ રાખીશું તો એ સંભાવના, એના વિકલ્પો, એની ખાલી જગ્યા એકદમ ઈઝીલી તમે લખી શકશો મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે મિત્રો. અહીંયા સ્વાધ્યાય 14.1 જૂનું પુસ્તક જે છે એમાં 15.1 હશે, કારણ કે રચનાઓ નામનું પ્રકરણ એક દૂર કરવામાં આવ્યું છે નવા સિલેબસ પ્રમાણે. તો જૂના સિલેબસમાં 15.1 હતું, નવા સિલેબસ પ્રમાણે તમારે સ્વાધ્યાય 14.1 છે મિત્રો, નીચેના વિધાનો પૂર્ણ કરો. હવે અહીંયા વિધાનો પૂર્ણ કરવા માટે તમારે ખાલી જગ્યામાં ખૂટતો શબ્દ મૂકવાનો છે. અહીંયા આપણે જોઈએ મિત્રો, અહીં જોઈશું ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીંની સંભાવના. હમણાં ઇવેન્ટ બને છે અથવા ઇવેન્ટ નથી બનતી એ સંભાવનાઓનો સરવાળો 1 છે, આવું આપણે થિયરીમાં જોઈ લીધું છે મિત્રો. તો એની કિંમત આપણને મળે છે 1. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. સૂર્ય પશ્ચિમમાં ઉગે અશક્ય છે, પણ સૂર્યમાં પૂર્વમાં ઉગે તો એ ચોક્કસ ઘટના છે, અહીંયા અશક્ય ઘટના કહેવાય છે. આવી ઘટનાને અશક્ય ઘટના કહીએ છીએ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે અને આવી ઘટનાને નિશ્ચિત ઘટના કહે છે. અશક્ય ઘટના અને નિશ્ચિત ઘટના પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો થિયરીમાં આપણે ચેક કર્યું છે, એક જ થાય છે. ઘટનાની સંભાવનાથી ખાલી જગ્યાથી મોટી, સંભાવના એ ખાલી જગ્યાથી મોટી એટલે કે શૂન્યથી મોટી. અહીંયા મેં એક સમીકરણ લખીને તમને બતાવ્યું મિત્રો કે P એની કિંમત એ 1 કરતા નાની છે અને 0 કરતા મોટી છે મિત્રો. તો અહીંયા 0 થી મોટી અથવા એના જેટલી અને 1 થી નાની અથવા એના જેટલી હોય છે મિત્રો. તો આ પ્રમાણે તમે નોર્મલી સામાન્ય યાદગીરી કરીને આ જવાબો સાચા કરી શકો. આ 5 માંથી તો એક પણ ખોટો ના જાય મિત્રો. જો તમે થિયરીમાં ધ્યાન આપ્યું હોય તો 5 એ 5 તો એકદમ ઈઝીલી તમે તૈયાર કરી શકશો. નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા આપણને કેટલીક ઘટનાઓ આપેલી છે. હવે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમસંભાવી એટલે શું મિત્રો? તો બે ઘટનાઓ, તમને એક ઘટના બનતી હોય એની બે બાબતો હોય અને બે બાબતો ચોક્કસપણે બની જ શકે એવું અગાઉથી ધારી શકે તો તેને સમસંભાવી કહેવાય. જેવી રીતે કે આપણે સિક્કો ઉછાળીએ ત્યારે છાપ મળે છે અથવા તો કાંટો મળે છે, તો એ સમસંભાવી છે મિત્રો. અહીંયા આપણે જોઈએ કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, આ પ્રયોગ છે. એનું પરિણામ છે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. હવે મિત્રો એવું તો બનવાનું નથી કે એક દિવસ ચાલુ થાય છે, એક દિવસ નથી થતી, બીજા દિવસ ચાલુ થાય છે, ત્રીજા દિવસ નથી થતી, ચોથા દિવસ ચાલુ થાય છે, પાંચમા દિવસ નથી થતી. તો આ પ્રકારે તમે ક્યારેય કહી નહીં શકો કે કાર ચાલુ થાય અથવા ના થાય. આ બંને સમસંભાવી નથી. કારમાં ખરાબી છે, કારમાં ડીઝલ નથી, એન્જિનમાં ખરાબી છે, સેલ નથી વાગતો, બેટરી નથી, તો કાર ચાલુ નથી થતી. વાસ્તવમાં કાર ચાલુ થાય છે એની ઘટનાઓ વધારે બનશે. જવલ્લે જ એવું બનશે કે કાર ચાલુ નથી થતી, ક્યાંક જ તમને અટકવાનું થશે. તો આ સમસંભાવી ના કહી શકીએ. માટે આપણે એને કહીશું કે પરિણામ, અહીંયા પરિણામો સમસંભાવી નથી, આવું આપણે લખવાનું છે મિત્રો. અહીંયા પરિણામો સમસંભાવી નથી. કાર ચાલુ થાય અને ન થાય, પરિણામો સમસંભાવી નથી.
સરખી સંભાવના નથી, ચાલુ થવાની સંભાવના વધારે છે, જબરલેટ 0.0009% જેવું છે કે કાર ચાલુ નહીં થાય, તો સમસંભાવી ના કહી શકીએ. બંને તૃતીયાંશ હોય, બંને 50% હોય તો સમસંભાવી કહી શકીએ. હવે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. આવા પ્રકારનું બનાવેલી છે રચના, એવું સમજી લઈએ આપણે. જાળી છે આ, અને અહીંયા જ્યારે બહારથી દડો ફેંકવામાં આવે છે ત્યારે એ દડો પડશે તો એની સંભાવના 0.0009 ની આસપાસ હશે. ખૂબ ઓછી સંભાવના હશે, કારણ કે દરેક વખતે એ દડો અંદર નથી પડવાનો. કે આઈને વાગીને પાછો પડે, અહીંયાથી પાછો પડે, અહીંયાથી પાછો પડે. ભાગ્યેથી એવું બનશે કે એ ચોક્કસ દિશાની અંદર તમે નાખવો છે તો જ અંદર જશે. તો અહીંયા આપણે જોઈએ છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે, તો દરેક વખતે તાકેલું માત્ર સરખું નથી હોતું, માટે એ પણ આપણે કહી શકીએ કે બાસ્કેટબોલમાં દડો પડે અથવા ચૂકી જાય એ પરિણામો સમસંભાવી નથી. સમસંભાવી, સંભાવના ઓછી છે. અંદર પડવાની સંભાવના બિલકુલ ઓછી છે, કારણ કે આ બહારનું ક્ષેત્રફળ ખૂબ વધારે છે, ગમે ત્યાં દડો પડી શકે. હવે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય, તો અહીંયા સાચું છે. બે વિકલ્પ છે તમારા માટે, સાચું અને ખોટું. આ બંનેની સંભાવના તમે સાચાની ચીઠી ઉપાડો છો અથવા ખોટાની ઉપાડો, અથવા સાચા પર ક્લિક કરો છો અથવા ખોટા પર ક્લિક કરો છો, તો એ સમસંભાવી છે, કારણ કે બેમાંથી એક જ થવાનું ને થવાનું જ છે. તો ત્યાં આપણે લખીશું કે પરિણામો સમસંભાવી છે. અહીંયા આપણે કહીશું પરિણામો સમસંભાવી છે. છેલ્લે બાળક જન્મ્યું છે, જોયા પહેલા આપણે નક્કી કરીએ કે તે બાબો છે કે બેબી, તો હા બાબો જન્મશે કાં તો બેબી જન્મશે. જન્મ્યું તો જન્મવાનું નથી, બીજું કોઈ પ્રાણી જન્મવાનું નથી. જ્યારે પણ બાળક જન્મે છે ત્યારે બે પૈકી કોઈ એક હોઈ શકે, ત્રીજી ઘટના શક્ય જ નથી. માટે આપણે આને કહી શકીશું કે પરિણામો સમસંભાવી છે. બાળક જન્મે છે ત્યારે માણસ જ્યારે જન્મ આપે ત્યારે કોઈ પણ બીજા સજીવને જન્મ ના આપે, કાં તો બાબો છે કાં તો બેબી છે, નર છે અથવા માદા છે, તો એ રીતે પરિણામો બંનેને સમસંભાવી આપણે કહી શકીએ મિત્રો. આ જ રીતે સરસ રીતે તમે સમસંભાવી પરિણામો નક્કી કરી શકો છો. નેક્સ્ટ, હવે અહીંયા આપણને એક વિગત આપેલી છે. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું માનવામાં આવે છે. મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી લીધી છે, છતાં પણ અહીંયા જે જવાબ લખેલો છે એ જ પ્રમાણે તમારે વ્યવસ્થિત રીતે તમારા શબ્દોમાં યાદ રાખવાનું છે કે સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં બંને પરિણામો કયા કયા મળે છે મિત્રો? છાપ અને કાંટો. હવે બંને સમસંભાવી છે, બંને એક તૃતીયાંશ છે, બંને અડધા છે, 50% છે. આથી સિક્કો ઉછાળતા છાપ આવશે કે કાંટો આવશે તેની આગાહી કરી શકાય નહીં. શું આવશે એ તો કોઈને ખબર નથી, ખાલી આપણે તો અંદાજે બોલવાનું છે, આપણે ધારણા કરવાની છે કે આ પડશે ને એમને મળશે, બરાબર? તો એની ધારણા કરીએ છીએ. આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સમતોલ સિક્કો ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે, શરૂઆતથી નક્કી કરેલી નથી. હા, સિક્કાની બંને બાજુ છાપ કે બંને બાજુ કાંટો નથી એ તો બતાવવામાં આવે છે, સિક્કો બતાવવામાં આવે છે મિત્રો, અને એની બંને બાજુ એક જ પ્રકારની છાપ નથી એ પણ બતાવવામાં આવે છે. તો છાપ અને કાંટો જ્યારે હશે ત્યારે નિષ્પક્ષ ક્રિયા કરી શકીશું અને જે તે ટુકડીને આપણે દાવ આપી શકીશું મિત્રો. તો આ રીતે સિક્કાને ઉછાળવામાં આવે છે. તો આવી એક સરસ મજાની વિગત મિત્રો તમારે લખવાની છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? હમણાં જ આપણે કીધું છે કે સંભાવના જે છે એ 0 અથવા એના કરતા મોટી છે અને 1 અથવા એના કરતા નાની છે. હવે અહીંયા જોઈશું કે 2/3 આ 2/3 કરીશું ત્યારે 0.6666 મળતા જશે આપણને. તો આ કિંમત 0 થી 1 ની વચ્ચે છે.
એને આપણે ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકીએ 0.67, કારણ કે 5 પછીનો આંકડો 5 કરતા મોટો હોય તો એને આપણે આગળ એક મૂકી દઈએ છીએ મિત્રો. તો 67, તો એ સંભાવના જે છે એ હોઈ શકે. તો હા, આ ઘટનાની સંભાવના હોઈ શકે. નીચે લખવાનું છે તમારે જવાબમાં કે હા, આ ઘટનાની સંભાવના હોઈ શકે. નેક્સ્ટ -1.5 જે છે એ ઋણ છે, માટે સંભાવના ન હોઈ શકે, કારણ કે 0 કરતા નાના ઋણ શક્ય નથી, 1 કરતા મોટા પણ શક્ય નથી. તો અહીંયા 15% છે, 15% છે, માટે 15 ની નીચે 100 લખીશું. 0.15 સંભાવના શક્ય છે, કારણ કે 15 100 પછી 15% તો એ શક્ય છે. તો અહીંયા 0.15 આવે છે, માટે શક્ય છે, અને 0.7 એ પણ શક્ય છે મિત્રો. તો અહીંયા ફક્ત એક ઋણ એ આપણા માટે શક્ય નથી, બાકીની બધી કિંમતો જે છે એ શક્ય છે. તો આ રીતે તમારે કોઈ પણ રકમ આપેલી હોય એની કિંમત 0 થી 1 વચ્ચે જ હોય તો તેની સંભાવના શક્ય છે. મિત્રો, આ વિડીયોને તમે જોયો છે, એની દરેક વિગતો સમજી હશે, નોટબુકમાં ઉતારી હશે, અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ,